રાધનપુર નગરપાલિકામાં ચૂંટાયેલા પદાધિકારીઓનો સમય પૂરો થાય છે અને 2 વર્ષ સુધી આ ચીફ ઓફિસરને વહીવટ સોંપવામાં આવે છે, ત્યારે હાલના જે ચીફ ઓફિસર છે તેમને પણ આ વહીવટ સોંપવાની જવાબદારી તેમના ચાર્જ પછી તેમને મળે છે। ત્યારે તેમના સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ જે અનઅધિકૃત બાંધકામો છે જેને નગરપાલિકાએ અગાઉ મંજૂરી નથી આપી તેવા બાંધકામોને આ ચીફ ઓફિસર પોતાના સત્તાનો દુરુપયોગ કરી આ મંજૂરી આપી હોવાના આક્ષેપો થયા છે અને આવી પિટિશનો પણ થઈ છે। ત્યારે હાઈવેની એક પિટિશનમાં સ્ટે હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે રાધનપુરના વારે સર્વિસ રોડથી માંડીને જે તાલુકા સેવા સદન જે નવું બન્યું છે મહેસાણા રોડનું, જ્યાં પાછળના ભાગે એક રોડ બનાવવામાં આવ્યો છે। આ રોડમાં 4.7 કરોડનો આ રોડ છે। આ રોડ માર્ગ મકાન પંચાયત વિસ્તારનો છે, પરંતુ આ ચીફ ઓફિસરે આ રોડને બહાલી આપી છે। લવિંગજીના જે લેટરો આવ્યા ને ત્યારબાદ આ મંજૂરી આપવામાં આવી છે તેમનું તેવું કહેવું છે। ત્યારે આ વિશે વધુ ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો રાધનપુર નગરપાલિકાનો વહીવટ ચીફ ઓફિસરને જ્યારે સોંપવામાં આવે છે ત્યારે આ ચીફ ઓફિસર અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા હોવાના આક્ષેપો થયા છે અને રજૂઆતો પણ કરવામાં આવી છે। ચીફ ઓફિસર દ્વારા જે બાંધકામો છે એમાં ખોટી મંજૂરીઓ પણ આપવામાં આવી હોય, ત્યારે આ સ્ટે ઉપર કેટલાક બાંધકામો જોવા મળી રહ્યા છે, જેમાં હાઈવેનું બાંધકામ હોય કે પછી અન્ય જે બાંધકામો છે તેમાં રજૂઆતો કરવામાં આવી છે। અને એક રજૂઆત નવીન તાલુકા સેવા સદન ત્યાંથી માંડીને જે પાછળના ભાગે વારે સર્વિસ રોડ છે ત્યાં સુધીનો જે રોડ બનાવવામાં આવ્યો છે, આ રોડ આરએમબી માર્ગ મકાન પંચાયત વિભાગનો છે, છતાં પણ આ ચીફ ઓફિસરે ખોટી રીતે મંજૂરી આપી અને 4.7 કરોડની માતબર રકમનું સરકારને નુકસાન પહોંચાડેલ હોય તો એવું રજૂઆતો થઈ છે અને ફરિયાદો પણ થઈ છે। ત્યારે આ ચીફ ઓફિસરનું કહેવું છે કે મેં તો આ ધારાસભ્યના 3 પત્રો આવ્યા હતા અને ત્યારબાદ આ મંજૂરી આપી છે। આ ચીફ ઓફિસરે જે પત્રમાં લખ્યું છે એ મુજબ જોઈએ તો ચીફ ઓફિસરે પત્રમાં લખ્યું છે કે રાધનપુર શહેરનો નવીન તાલુકા સેવા સદનથી વારે સર્વિસ રોડ કૌંસમાં લખ્યું છે લજપતરાય નગરથી જે હારીજનો બાયપાસ રોડ બનાવવામાં આવ્યો છે, જે માનનીય ધારાસભ્ય 16 વિધાનસભા મતદાર વિભાગ શ્રી લવિંગજી ઠાકોર દ્વારા 17/8/23 અને તારીખ 1/1/24 તથા તારીખ 15/2/24 ના પત્રથી લેખિત રજૂઆત કરેલ કે જો આ રોડ બનાવવામાં આવે તો રાધનપુર શહેરમાં મહેસાણા હારીજ હાઈવે ઉપર થતી ટ્રાફિક સમસ્યા હલ કરી શકાય તેમ પત્રો લખેલ છે, જેથી માનનીય વહીવટશ્રીના ઠરાવ નંબર 32 તારીખ 23/2/2024 થી આ રોડ બનાવવામાં આવેલ છે અને આ રોડનું ઓનલાઈન ટેન્ડર નિયમ મુજબ અને સરકારની શરતો મુજબ આ રોડ બનાવવામાં આવેલ છે તેઓનું કહેવું છે કે લવિંગજી ઠાકોરે જ્યારે નગરપાલિકાને પત્ર લખ્યો અને ત્યારબાદ આ રોડને બનાવી દેવામાં આવ્યો છે। આમ તો આ રોડ કોઈ કામનો નથી, નકામો છે, એટલા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક ફરિયાદો થઈ છે, કારણ કે સરકારના કરોડો રૂપિયા આ રોડમાં ગયા છે। અહીંયા નથી ટ્રાફિકની કોઈ સમસ્યા નથી, આ રોડ બાયપાસ ભલે બનાવવામાં આવ્યો પરંતુ અત્યાર સુધી કોઈ વાહનોની અવર જવર ત્યાં થતી નથી તેવા દ્રશ્યો આખો દિવસ જોવા મળે છે। ત્યારે આ રોડ 4.7 કરોડનો ખોટી રીતે માર્ગ મકાન પંચાયતની જે કચેરીના હસ્તકનો આ રોડ છે, તેમાં આ નગરપાલિકાએ આ ખોટા નાણાં જે ચૂકવી અને આ રોડની મંજૂરી ખોટી રીતે આપી અને ગેરરીતિઓ આચરી હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે। ત્યારે આ બાબતે હાલ તો તપાસ ચાલુ છે, ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવશે અને જો ખોટા ઠરાવો કર્યા હશે અથવા તો ખોટી મંજૂરી આપવામાં આવી હશે તો ચીફ ઓફિસર સામે કાર્યવાહી થશે। તો આ ચીફ ઓફિસર પોતે બચવા માટે ધારાસભ્યનું નામ આગળ ધરી અને પત્રો લખી રહ્યા છે। જેઓ ફરિયાદ કરે છે તેમને આ પત્રો આવ્યા હોવાથી આ રોડ બનાવ્યો હોવો તેવી રટણ કરી રહ્યા છે। ત્યારે ઉચ્ચ કક્ષાએથી ફરિયાદની તપાસ કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે આ રોડમાં કેવા પ્રકારની ગેરરીતિઓ થઈ છે। આમ તો આ ચીફ ઓફિસર આવ્યા બાદ આ ચીફ ઓફિસરને વહીવટ સોંપ્યા બાદ તેમણે અઢળક મંજૂરીઓ આપી દેવામાં આવી છે। કોઈ બાંધકામ હોય કે પછી આવા રોડ હોય, આ રોડમાં પણ
જે બિલ્ડરો છે તેને ફાયદો થાય તે સારું. આ ચીફ ઓફિસર દ્વારા આ ખોટી રીતે મંજૂરી આપવામાં આવી છે. રાધનપુરના એવા કેટલાય રોડો છે કે જ્યાં ખાડાઓ હોય. રાધનપુરની એવી કેટલીય સમસ્યાઓ છે કે આ નાણાં જે સરકારી નાણાં છે એ ત્યાં વાપરવાથી લોકોને ફાયદો થાય, પરંતુ આ રોડમાં કોઈ લોકોને ફાયદો નથી અને માત્ર ને માત્ર બિલ્ડરોને લાભ પહોંચાડવા સારું, લાભ આપવા સારું અને આ મિલાપીપણાથી આ રોડને બહાલી આપી, મંજૂરી આપી અને આ રોડ બનાવી દેવામાં આવ્યો છે. ત્યારે કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ રોડ વિશે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે, અનેક ફરિયાદો પણ જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.